નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। કચ્છમાં તારીખ 1 લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે દયાપરમાં ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભરતભાઈ સોમજીયાણી, મૂળજીભાઈ ગઢવી, નરેશભાઈ મહેશ્વરી, પરેશભાઈ ભાનુશાલી તેમજ લખપત તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ વેરસલજી મોડજી તુવર, રાજુભાઈ સરદાર, વસંતભાઈ પટેલ, તુલસીદાસભાઈ પારસિયા, પરસોત્તમભાઈ વાડિયા, ભવાનભાઈ લીંબાણી, પુનિતભાઈ ગોસ્વામી, જશુભા જાડેજા, ભવાનભાઈ લીંબાણી, જીતેન્દ્ર કોટક, વિક્રમસિંહ સોંઢા, નીતિનભાઈ પટેલ, પ્રફુલભાઈ સોની, હિંમતભાઈ શાહ, પ્રફુલભાઈ પટેલ અને મહિલા મોરચાના બહેનો પણ ખાસ હાજર રહ્યા હતા। રેખાબેન લીંબાણી, પુષ્પાબેન લીંબાણી, હેમલતાબેન સોની તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના મત વિસ્તારમાં અલગ અલગ ગામડાઓમાં જઈને બેઠક કરવી જોઈએ અને જૂના કાર્યકર્તાઓને સાથે રાખીને કામ કરવો છે। દર્શન સોની દયા પર મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।